જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:30 વાગી ગયા છે. તો હું બધાને ગુડ મોર્નિંગ. કેમ છો તમે? બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે, મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો ચાલો, હવે બનાવવાનું છે શું ખબર છે ને? તો મિત્રો, રાતનો ભાત વધેલો છે. તો આજે વધેલા ભાતની હું શું બનાવું છું? રોટલી. તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. અને ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બનાવી રહેજો વિડીયોમાં. ગરમા ગરમ નાસ્તો મિત્રો, 2 લીલા મરચાં અને 2 લસણ વાટી કાઢી છે. હવે અંદર ધાણા ધોઈને નાખી દઉં. એને પણ થોડા જ કચરા વાટી કાઢીએ આમાં. અડધી ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું જીરા પાવડર. હવે બધું વાટી નાખીએ. મિત્રો, રાતનો ભાત છે વધેલો, તો એક અડધી વાટકી જેટલો. તો પહેલાં આને મસ્ત આપણે હાથથી મસળી નાખીએ. અને એટલી જ વાટકી આપણે લોટ ઉમેરીશું. જો થોડું રાખીશું. હવે અંદર અજમો, જીરું ને મીઠું નાખીશું, કેમ કે ભાતમાં મીઠું હતું એટલે. અને આ જે મસાલો વાટ્યો છે તે બધો અંદર નાખી દઈએ. તો વધેલા ભાતનો આજે રોટલી બનશે ગરમા ગરમ. પણ આવી રીતે પણ ટ્રાય કરીએ. ચાલો, હવે થોડું થોડું પાણી નાખીને એને ગૂંદી નાખીએ. ચાલો, તો એને ગરમા ગરમ આપણે રોટલી બને. થોડું થોડું પાણી નાખીને લોટ ગૂંદીએ. મિત્રો, પાણી થોડું ઓછું નાખીશું, કેમ કે મેં ટમાટર પણ એક ક્રેશ કરીને રાખ્યું છે. તો એ પણ નાખી દઈએ, થોડું સ્વાદ આવે એટલે. અને પાણી થોડું ઓછું નાખીશું, જો કેમ કે આમાં જ ગૂંદાઈ જશે લોટ. જો મિત્રો, લોટ ગૂંદી કાઢ્યો. હવે એને થોડીક વાર આપણે ઢાંકીને રાખી દઈએ. રોટલી વણી જાય. અહીંયા તવો મૂકી દીધો છે. પહેલાં તવા પર આવી રીતે તેલ લગાવી દઈએ. અને જો રોટલી વણાઈ ગઈ. તો વધેલા ભાતને તો આપણે હંમેશા સવારે વઘારી જ કાઢીએ એને, પણ આવી રીતે પણ એનો ઉપયોગ થાય. તૈયાર. અહીંયા પણ તેલ લગાવી દઈએ થોડું. હવે એને શેકાવા દઈએ થોડું સારું. મિત્રો, જે રાતનો ભાત વધ્યો હતો તેની મેં રોટલી બનાવી દીધી ઘઉંનો લોટ નાખીને. તો જોઈ લો કેવી મસ્ત મજાની રોટલી બની ગઈ. ચા જોડે, દહીં જોડે, ચટણી જોડે રોટલી બનીને તૈયાર થઈ ગઈ. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. અને એકદમ સોફ્ટ છે. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.